તાવ આવી ગયો છે જો અહીંયા દાંત કાઢે છે તોય તાવ આવી ગયો તોય દાંત કાઢે છે યુગભાઈ તાવ આવી ગયો છે જો અહીંયા ગોળ લોડીને હોતા છે આપણે આવ્યા હતા ડૉક્ટર પાસેથી દવા લઈ આવ્યા છે આખી પીતો નથી એટલે વાટે છે એની દવા વાટીને પછી દવા પીએ યુગભાઈ આખી પીએ નહીં ઉધરા થઈ ગઈ છે જો અને તાવ પણ આવી ગયો છે તો રખડવાનું ઓછું રાખતા હોય તો એટલે તમે કહેતા હોય ભાઈ સવારે ગરમ દૂધ હળદરવાળું પીને ગયો તો અને ઉધરામાં કાંઈ ફેર પડ્યો નથી દેશી ઉપચાર કરી લીધા છે હવે પછી આ દવા લઈ લીધી છે જો યુગભાઈની દવા ખંડાઈ ગઈ છે પાણી નાખી પછી યુગભાઈને પાઈ દે છે આગળ યુગભાઈને કડવી લાગવાની છે ભલે કડવી યુગભાઈની દવા ખોરાઈ ગઈ છે જોઈએ છે યુગભાઈ કેમ પીએ છે આગળ જોઈ લઈએ આજ તો યુગભાઈની દવા એ માથે કાંઈ ખાવા છે ને વાહ પી ગયા હો ભાઈ યુગભાઈ કડવી મોઢાનું રિએક્શન બાકી જોયા જવું છે યુગભાઈનું માથે પાણીનું પાછું એક પાઈ દીધું એણે આમ તો જોઈએ પાણીનું ઓલું તો જો બનાવ્યું છે વેફરમાંથી ગ્લાસ કેમ ઓછા હોય બોલો વેફરમાંથી બનાવ્યું છે વેફરના ઓલું બોક્સ આવે ને બાલાજીનું હે કયું હે એમાંથી એણે પાણીનો ગ્લાસ બનાવ્યો ગ્લાસ કેમ ઘરમાં ના હોય મને એ થાય છે અહીંયા એટલા તો અહીંયા ઉપર કાચના પડ્યા છે જો કેટલા છે દેખાય છે આખી લાઈન છે અહીંયા કપ છે પણ આ એને તો આમાં જ પાણી પીવું છે બોલો જો આમાં પાણી પીએ છે આ વેફરના ડબલામાં એણે પાણી પીર્યું બોલો છે ને બાકી નંગ આને નંગ કહેવાય વેફરના ડબલામાં પાણી પીવાનું હવે થોડીક આમાં દવા રહી ગઈ છે પણ હવે યુગભાઈ કે અમારે પીવી નથી ખાઈ હાલો બહુ તડકાનો આજ પતંગ ચગાવતો તો બપોર વચારે એટલે જ અસર થઈ ગઈ છે યુગભાઈને હવે હોઈ જાવ બીજું હું તો અમે કેટલા વાગી ગયા છે 9 વાગી ગયા છે તો યુગભાઈ હવે હોઈ જાહે કોટ આજે અહીંયા કાઢી નાખ્યો છે યુગભાઈ પાણીની બોટલ અહીંયા બોલો વાં લઈને આટા મારે જો આગળ અહીંયા આવવાનું છે ઓલા જો પતંગ કપાઈ ગઈ છે બીજી મેળી હોઈ ગઈ છે તો અહીંયા બની રહ્યા છે ચીઝવાળા પરોઠા બનાવવાનું ચાલુ થઈ ગયું છે તમે આવો પછી ગરમા ગરમ ખવડાવી છે કે આમાં ચીઝ ને એવું નાખીને બનાવ્યું છે ટમેટા મરચાં અને ડુંગળી નાખીને ચીઝવાળા પરોઠા બનાવ્યા છે તો આને કંઈક નવરા બેઠા આવું કંઈક નવીન જ જો આને પેતરા હોય આવું જ કંઈક હોય પછી અહીંયા પાપા અમારો વજન વધતું જાય એ ખબર નથી પડતી વધી જાય ને આવું બધું ખાય એટલે વજન વધી જ જાય યુગભાઈએ તો ખાઈ લીધું છે બીજું શું બનાવ્યું છે આના સિવાયનું થઈ છે પણ હજી પતંગો જો ઢગલો કરીને બેઠો છે અહીંયા કાયમી સ્કૂલેથી આવીને પતંગો ચગાવવાનું ને એવું જ કામ કરે છે યુગભાઈ ત્યારે પછી હોઈ જાય વહેલા સવારે વહેલું સ્કૂલ હોય ને ભેગું ટમેટાનું શાક હોતે છે આ શાક તો જોઈએ જ આપણે ભાઈ નકર પરોઠા ન હાલે શાક રોટલી વગર નકામું છે શાક રોટલી તો પહેલાં જોઈએ જો પરોઠા શેકાઈ રહ્યા છે અહીંયા મસ્તીના ત્રિકોણ આકારના કર્યા છે ગોળ નથી ખીરા ફટાફટ થઈ જાય એટલે એ સારું તમારે ફટાફટ થઈ જાય કરવાનું હોય નહીં તો ફટાફટ થઈ જાય એટલે ગોળ આકારના કર્યા છે કે ત્રિકોણના નથી કર્યા ચા બની ગયા છે હવે બધા ખાઈ રહી જાય આટલા બાકી છે હજી પડ્યા છે એટલા 4 હજી છે બધા ખાઈને બની જાય પછી બેહીએ જમવા પછી જમવા બેહીએ બરાબર ને તારે બાકી જ છે એમ તો મેં કીધું યોગે તો હા એ તો મેં જોયું યુગભાઈએ તો જમી લીધું છે એને દવા પાવાની છે એટલે વહેલું જમા લીધો છે અમે ન કરે એ ક્યાં નહીં હોય જોતા એને તો વહેલું જ હોય આપણે દુકાનેથી આવીએ તો આપણે મોડું થઈ જાય યુગભાઈ પહેલાં જમી લ્યો એનું વહેલું બની જાય હા પછી યુગભાઈ વહેલા જમીન હોઈ જાય
જો એની હોવાની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. પાર્ટી પ્લોટ લગ્ન ચાલી રહ્યા છે. જો લાઇટિંગ દેખાઈ રહી છે ત્યાં લાઈવ ચાલુ લાગે ને ત્યાં તો બધું કંઈક. સિટી કે હવે વરી જવું છે કે સિટી થાકી ગયો હું સિટી આજે હે. જો અહીંયા લગ્ન છે ફૂલ ડેકોરેશન છે હે લગ્ન સિટી કે લગ્ન એની રીતે કરશે આપણે ભાગી જાય. સિટી તારા હજી બાકી છો એ તો ખબર હે ને. હા તો એની રીતે ના કરે આમાં થોડુંક ધ્યાન દેવાનું હોય પછી બધું. હાલો વરી જાવ ને હાલો અહીંથી વરી જવાનું થાય છે. અહીંયા પ્રોગ્રામ ચાલુ છે જો છે ને ફૂલ ડેકોરેશન છે કાંઈ ઘટે નહીં જો એમાં.